ઈ સદગુરુ મહારાજની જય. ઉત્તર પ્રદેશમાં આપણે સંત તુકારામ થઈ ગયા. તુકારામ વખતે હા આપણે શિવાજીની હયાતીમાં શિવાજીના ઈ અરસામાં થઈ ગયેલા તુકારામ. તુકારામ હા, પાંડુરંગા, જે પાંડુરંગા એક જ બોલતા પાંડુરંગા. હવે આ તુકારામ ઘીરે એમના પત્ની આજે બને નહીં, પણ છતાંય એવા સહન શક્તિ વાળા કે એને જે બોલવું એ બોલે, જે કરવું એ કરે, પણ આમનું કઈ રૂવારું હલે નહીં. ન કે આમના પત્ની હતા, એક શબ્દ ભ્રષ્ટ બોલે ને ત્યાં ક્રોધ આવી જાય. પણ ક્રોધ તો જેને કાઢી જ નાખ્યો હોય, જેને ક્રોધની અલવિદા એને રજા આપી દીધી હોય, એને ક્રોધ તો ક્યાંથી આવે? પછી કોઈ પટેલને અહીંયા કથા કરવા જઈએલા અને એ પટેલે કથા પૂરી થઈ એટલે કઈક શેવડી છે કાપીને આપી કે ભગત શેવડી લઈ જાઓ, ખાજો. એટલે ખંભે એ 5-10 રાડા જે કઈ આપે ખંભા લઈને હાલ્યા આવે ભગત. અને એ બજારે એ નાના નાના ભૂલકા છોકરા રમતા હોય, ભગત શેવડી દ્યો, ભગત શેવડી દ્યો, બધાને કટકો કટકો દેતા આવે છે. તો કે ભગત નું જીવન એવું છે. ત્યારે એને તો કોઈ સંતાન હતું ને, 2 માણસ હતા. એટલે એમના ધર્મ પત્ની સામે જોઈ રહ્યા, સુધી બજાર, સીધી લાંબી બજાર, એટલે દેખાતું આવે કે આ ઘીરે નહીં લાવે છે. અને છોકરાને વેચી દી છે. પણ ભાગ્ય જોગે એક શેવડી નો હાઠો કે એને રાડવું કે. હા, એટલે એ એક વિધેલું અને બાણામ ગત્તા એમના ધર્મ પત્ની કે આલ્યો પટેલે શેરડી આપી. હા, ભાવથી આપી, પ્રેમથી આપી છે. પણ આ તો ક્રોધ ના આવેશમાં શેરડી તો લઈ લીધી. અને એ જ્યાં વાહો વળતા અને એ તુકારામના બહરામાં વળગાવડી પણ 2 ભાગ થઈ ગયા. રીમાં મારી હતી, એટલે 2 ભાગ થઈ ગયા. ભગત એટલું બોલ્યા કે એ તો મને ખબર જ હતી કે તમે એકવાર નહીં ખાવ, 2 ના ભાગ પાડી દીધા. ઓહો, તા તો કાળ ઝાળ બની ગયેલા એ પત્ની એમના. અને પણ સમજો હબાટે વાગે હો, અને એવા શબ્દ કાઢે ને કે ભલભલા ધ્રુજી જાય. પણ ભગત ને કોઈ અસર એ શબ્દ કરે નહીં, એના ભાવે એમ બોલે નહીં. ભગત ને આખી રાત નો ઉજાગરો. એટલે આવી ફળીમાં ખાટલો પીડેલો વાળી અને માથે એ સાધન નાખીને હોઈ ગયા. પણ આને બોલવાનું બંધ ન થાય. શું કે આ બળતી બોલે એ બંધ ન થાય. બળતતા એટલી હાલે, જયારે એનું પૂરેપૂરી બળતતા કાઢી નાખે ત્યાં બંધ થાય. એટલી બળતી બોલે. અને ભગત તો કઈ હે નહીં, હાય નહીં, મીઠા નાખોરા ગાજવા. શું કે ઉજાગરો એવો હતો. અને વહેલી હવારે એના નીંદર આવી જાય. હવે આ 8 વાળાનો જે કઈ તગારો ભરેલો અને એ 8 વાળો માથે જીક્યો. અને એ ભગત ના શબ્દ કેવા નીકળ્યા કે હે ભગવાન, ક્યાં ની કે ગાજતી છેવટ વરિયે રહી. અને એ શબ્દ લાગુ પડ્યા. એ 8 વાળો માથે પડ્યો છતાંય બોલે કે ક્યારની ગાજતી હતી પણ વરિયે રહી. હવે કાઢે મળે, હવે શાંતિ થાય. એથી કહેશે એ એમના ધર્મ પત્નીએ પગ ચાલી લીધા કે ભગત તમે કઈ માટીના છો? હું તો જે માટીનો છું એ માટીનો છું, પણ તમે આજ શું થયું આ પગ પકડવાનો? આવા વેણ મેં આવા કોઈ દી શાંતિના વેણ તારી પાસે સાંભળ્યા જ નથી. તેથી એમને કીધું ભગત આ વાત મને સમજાવો
તો એ કઈ વાત છે? જ્યારે આ ભયંકર જાડેજો લોટપાટ કરતો, ચોરી કરતો, અને તેથી એને આ તોરલ મળી ગયા અને એ પલમાં પીત થઈ ગયો. એ શબ્દ કયા અત્યારે આટલા દેહ ગુરુ, ધર્મ ગુરુ બહુ છે, બહુ એટલા રાફડા ફાટ્યા. આ હાદી ભાષામાં કહેવાય, છતાં સમજણ કેમ આવતી નથી. આજ ઉપદેશ લીધો હોય તો કાલ કઈક એના કૌભાંડ નીકળતા હોય. આ ઉપદેશ દેનારાના કૌભાંડ નીકળતા હોય છે. આ અત્યારે મીડિયા માધ્યમ આપણને જાણવા મળે. પેલા તો આપણે કઈ આ જાણતા નહીં, અને કોઈ જો બોલ્યું હોય ને તો એમ કહી દેતા કઈક તો એ મોટાની નિંદા કરે તો આમ કરે, કોઈ માનવા તૈયાર નતું. તો કે એ સંતો ભક્તો એની કિંમત એવી કેળવી છે કે જો એને કદાચ કોઈ અકાર્ય અકર્મ કરી નાખ્યું તો કોઈ માનવા તૈયાર નતા. અત્યારે આપણે એ જ હાલે છે ને, આગળના ઇતિહાસ લેવી એટલે રામ કૃષ્ણ આ બધા આપણે ભગવાનનું માનવી છે ને. નકર તો ઘણા યુદ્ધો કર્યા છે, કઈક વિધવાયુ બની છે, એમાં કાંઈક એમાં બાળકો અનાથ બન્યા છે. પણ છતાંય આપણે કેવી કે તો ભગવાન હતા, એ ધારે એ કરે તો પાછું લખાણમાં ધાર્યું એ થયું નથી. થયું નથી ધાર્યું. એમના ઇતિહાસ પીડ્યા જ છે કે એમને જે ધાર્યું એ નથી બન્યું. તો કે સબરીનો ઉદ્ધાર રામે કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ સીતા એમના ધર્મ પત્ની હતા. એ છેડે જો એના શબ્દ તો જો કે તમે ભલે અગ્નિ પરીક્ષા આપી, પણ આ સભામાં તમે શપથ લઈ લો. શપથ લઈ લો એટલે હમ ખાઈ લો કે હું પવિત્ર છું. તેથી સીતાજી બોલ્યા હતા કે હે ધરતી માતા, હવે તારી ગોદમાં હમાવી લે. હવે હું આમને પરમાણ દઈ દઈને થાકી દઈશ. આ આપણે રામાયણના શબ્દ છે. આ કોઈ અમે ફિટ કરેલા શબ્દ નથી. રામાયણ બોલે છે કે તેથી સીતાજી તો એમના ધર્મ પત્ની હતા. કઈ કોઈ સંતે કોઈ ભક્તે લખી લખ્યો કે હે રામ, તમે સીતાજીને તોલે જ નો દાવો, તમે નો આવો સીતાની તોલે. એટલે આ ભક્તિ હતી. સીતા એક ભક્તિ છે, રામ એ જ્ઞાન છે, લક્ષ્મણ એ વૈરાગ છે. આ પંચવટીની વાત કીધી છે. તેથી તો જે વાલ્મીકી રામાયણ લખી ને તેથી રામ કે લક્ષ્મણ કઈ હતું નહીં, હતા જ નહીં. શું કે સર્વણને બાણ માર્યું અને એ અંધા આંધી હરાબ દઈને મરી ગયા, અને એ હરાબના કારણે જ દીકરા થયા. કે હે દશરથ, તારે દીકરા થાય છે, પણ તારા મોત વેળાએ અમારી ઘોડે એક દીકરો હાજર નહીં હોય. હવે આવા હરાબ દીધા એને એ ભગવાનને લાગે છે કે જે એ આંતળી, જે કળકળતી આંતળી કોઈના જો આપણે મન દુભાયા હોય ને તો એ પળે છે. એ ખોટું નથી. અને એ આપણા કર્મને આધીન છે. આપણે કર્મ જ એવું કર્યો, સાબાને દુભાયા છે એટલે એ કર્મ લાગે ને લાગે ને લાગે છે. હવે આ ભક્તોની આપણે વાતો, એમના ઇતિહાસ જયારે જોવી છે ને તો આપણને એમ થાય છે કે આ જ્ઞાન કયું હોય છે. મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં, મનને ભાંગી પડે ભરમાણ. ભલે ભરમાણને ભાંગો ભાંગી જાય, પણ એ કોઈ ડગતા નતા. મેરું ને ડગવો ડગી જાય. માજા મણ કે માજા મૂકે, પણ તોય છેલ્લૈયો સતના સુકે. આવા સંતો ભક્ત છેલ્લૈયાની ક્યાં ઉંમર હતી, પણ કેટલા અડગ હતા. જે મા બાપના બોલ માથે જેને શીશ સોંપી દીધા છે. હવે આ અત્યારે આપણે ક્યાં આ મેળવશું? અત્યારના જ્ઞાન ને આને હું લેવા દેવા? એટલે અત્યારે તો એક ખાલી ક્યાંય રહે છે
રેવણી તો ક્યાંય જોવા મળતી નથી આપણને. બોલી બોલી અને સમજાવે ખો પણ સમજાય આવે નહીં હો. રેવણી વિના કોઈ દી રામ રીઝે નહીં. રેવણી છે ને તો નજીક છે, નકર તો રેવણી વિના તો ઘણું એનું ઘરે દૂર પડી જાય. એટલે સંતો આગળ ઉપરની એ રેવણી રહ્યા, એ કહેતા નથી એટલું રહેતા હતા. ત્યારે એમની પાસે બહુ ઓછી એમને જે કઈ કહેવું હતું એ એમને વાણી દ્વારા એ કહી દેતા. આ ખોટો અમારી ઘોડે બકવાસ નતા કરતા. અમે તો આ બકવાસ ઉભો કરવી છે, જેને સમજાય છે એ શબ્દ પકડે છે, નથી સમજાતો એને બકવાસ લાગતો હોય. આ બધાને નથી ગમતું, બધા ન ગમે. શું કે આમાં મુનકીય મન જુદા છે. કદાચ જો આ જે પાવર છે એ કોઈ પણ મુનકીય મન જુદા છે. એટલે એક તારો ઈમાન જ થતો. એક તારો ન ખાવાનું કારણ કે મુનકીય મન ભિન્ન ભિન્ન. એટલે મન તો બધાના જુદા જ છે. મારું મન શું કામ કરતું હોય, બીજાનું મન શું કામ કરતું હોય. એટલે હવે કહેવાય છે કે જીવ આત્મા ઈશ્વર નામ રૂપ માયા આને બાળી દેશે ને દેહને તો એ આ 100 વસ્તુ જાતી જ નથી. પણ જાય છે શું? મન. જો આ ઘાટ તૂટે કે છે ને કે ભાઈ ઘાટને જો બાદ તેમ કીધી નાખો ને તો મન બાદ થાય છે ને નહીં થાય. તો કે આનું જોડાણ ઘાટની સાથે છે, મનનું જોડાણ આ ઘાટની સાથે છે. એટલે આપણે એક વાત લેવી છે એને ઉપર કે દેહ ન હોય તો પછી આપણે આ વાત કરી ચોથું પદ અવિનાશી શું કાર્ય કરે? એ તો અકર્તા છે, એનું કાર્ય તો કઈ છે નહીં. તો આપણે એને માનીને કે શું કરશું? પણ આખો આધાર એની માથે મૂક્યો છે કે ચોથું પદ જે અવિનાશી છે એના આધારે જ આ બને. એ ન હોય તો કાંઈ હોય નહીં. આખો આધાર એનો કે આ હે અર્જુન, અણુ અણુ મારો વાસ છે. હું આદિ અનાદિ સૌ, જન્મતો નથી, મરતો નથી. પણ જે કાંઈ મારે કાંઈ કરવું નથી જોતું. તો હું કર્મના બંધનમાં આવી જાઉં. મારે કાંઈ કરવું નથી જોતું. આ જે કાંઈ બને છે એ મારા વડે બને છે. મારી વિના પાંદે હલે નહીં. આવું આત્મજ્ઞાન છે. હે અર્જુન, તું હું બે સાથે જ જીવી, પણ તને ખબર નથી એની. તને એની ખબર નથી. એટલે તને તું કહેશ કે ભાઈ આ સૂર્ય તો આદિ અનાદિ નો છે અને તમે હું આજકાલના ગણાવી. પણ ગાંડા કે સાંધો નતો, સુરત નતા 9 લાખ તારા, તેદુના આ ભેખ અમારા. તેથી સાંધો સુરત તારા કાંઈ નતું. તેદુનો આ ભેખ છે. આવો અવિનાશી ઈશ્વર ઓળખવા માટે આપણે જે ઓળખે છે એની પાસે જવું. અને જેને ઓળખ્યો છે ને એ જ ઓળખાવે, નથી ઓળખ્યો એ શું ઓળખાવે? એ તો આપણને ઘાટે રાખે કે ભાઈ હવે ગુરુ પૂજન કરી લ્યો. ગુરુ પૂજનનો વારે મારી પાસે વાત આવે છે કે પણ જો આપણે પૂજા પાઠમાં રીશું ને તો આપણે ગઢિયા પૂજા પાઠ જ કરતા. આજની ઘડી સુધી એ પૂજા પાઠમાં જ રહ્યા છે. જો કોઈ એમ કે ભાઈ તમારે આ માતાજી નડે છે એને તમારે આટલું કરોઠું દેવું જોઈએ, તો આપણે એ કરી વાળવી. વળે ભાઈ નડતર ઊભી થાય એટલે વળે આપણે કહેવી કે ભાઈ એમાં કઈ ફેર નથી પડ્યો. એમ કે ભાઈ તને વિશ્વાસ નથી. એટલે ભાઈ એનું થાતું એ આપી દીધું આપણે. તો પછી વિશ્વાસ વિશે તો જ આપ્યું હોય ને. આ માંડવા લાખો રૂપિયાના નખાય. વિશ્વાસ હશે તો માંડવો નાખ્યો હોય છે ને કે ભાઈ મારું દુઃખ
હરી લીધું છે. એના હવે કોઈ આપણે દુઃખ આવે નહીં, વિપત નહીં પડે, લાવો આપણે માંડવો નાખી દેવી, પણ છતાંય દુઃખ એમણે ઊભું રહે. આ વિદેશોમાં કોઈ ધૂણતા જ નહીં, કોઈ ભૂવાય નથી, છતાંય સુખી છે. બોલો તો કે ખોટો સમય વેડફાતો નહીં. આવો ગુરુનું એવું વિદેશમાં નથી કે આત્માને ઓળખી લેવાનું, પછી આત્માને ઓળખાયથી કોઈ સુખી થઈ જાય, કોઈ રોગ ન થાય, એવું કોઈ નથી. આત્માને ઓળખ્યા કે આપણે ધંધો કરી લેવાનો, ગમે આપણે એમાં ધ્યાન દોરવાનું છે. પછી એના ધોળા તો મટી જાય. 84ના ફેરા જ્યારે મટી જાય ને, એ જ આત્માની ઓળખાય. વળે ઓલા ધોળા તીરથ ધામના મૂકવી અને વળે પાછા ગુરુના મેળાવા, ગુરુની તિથિઓ કરવામાં દોડવામાં રહીશું ને, તો એનું થાય. એ તો માતાજીની પેટલી મૂકી, વળે ગુરુની પેટલી પકડવાની. ચીંગડો મૂક્યો તો પૂંછડો પકડાઈ દીધો. આને કોઈ આત્મ જ્ઞાન કહેવાતું એના આત્મ જ્ઞાન નથી નહીં. બધું છૂટી જાય છે, બધું છૂટી જાય, કોઈ પકડ નથી, સર્વ વિનાશી થઈ જાય. હા, એને આત્મ જ્ઞાન કહેવાય છે. આ તો સમજાય એવી વાતો આપણે કરવી છીએ. જે બાકી તો જે આજની તારીખ સુધી વાત હવે કહેવા માંડ્યા છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, એવું તો ઘણા બોલે જ છે. પણ જે એનો ખુલાસો નથી કરતા કે જો ગુરુ અવિનાશી હોય, ગુરુ પદ હોય તો પગની પૂજા કરાવી અને પગ હોતો નહીં. અવિનાશી અપાર, હા, વિધેયી અને કોઈ અંગોઠો હોતો નથી, ધોઈને આપણે પી લેવી અને આપણને જ્ઞાન થઈ જાય છે. આ કોઈ ખુલાસો નથી કરતો. હજે કઈક બીક છે માથે, તો કે સંતોના શબ્દ એવા પડ્યા કે ગુરુ ડૂબે ધરતી કંપે, ઝુક ઝુક જીવનો જંપે. એટલે હજે એ બીક મોટી ગુરુની પડી છે. આપણે આત્મ જ્ઞાન થઈ ગયું, નિર્ભય પદ નથી મળ્યું. જ્યાં આપણને નિર્ભય પદ નથી મળ્યું, જ્યાં સુધી કાંઈક માથે બીક છે ત્યાં સુધી નિર્ભય પદને પામી નહીં. જો નિર્ભય પદ એક થઈ ગયું હોય તો એને કહેતા કે એક બીજો ભાળે બીતો ફરે, એક છતાં બીક કોઈની ધરે. જો એક જ હોય તો બીક કોઈની. આ તો બીજો દેખાણો એટલે બીક ઉભી થાય. આજની તારીખ સુધીમાં આ દેવી દેવતા કયો કે ભગવાન બધા હથિયારધારી છે. તો દેવોને બીક નથી, ભગવાનને કોઈને બીક ન હોય તો હથિયાર રાખવાનું કારણ શું? અને હથિયાર તો કોઈને પાછું સમજાવી દેવાના નથી. હથિયાર તો એક વિનાશનો પાયો, વિનાશનો પાયો. એમાં તો હથિયારથી તો હત્યા થાય. હથિયારથી હત્યા યુદ્ધ થયું. એ તો આપણે રામે યુદ્ધ ખેલ્યા છે, કૃષ્ણે યુદ્ધો તો ખેલ્યા જ છે. એમાં હત્યા યુદ્ધ, એમાં કઈક વિધવાયું બન્યું હોય. એમાં જોવો એક તો વિચાર એવો આવે છે કે આટલા યુદ્ધ ભગવાને કર્યા તો હૃદય પલટો ભગવાનનો ન થયો. જ્યારે આપણે સમ્રાટ અશોક, એ અશોકે કલિંગનું યુદ્ધ કર્યું, હજારોનો વિનાશ કરી નાખ્યો. જેથી વિધવાના રુદન એને કાને પડ્યા, એ અનાથ બાળકોના રુદન કાને પડ્યા ને, તેથી એને એ જ તરવારનો ઘા કરી નાખ્યો કે હવે આ રાજ કરીને શું કરવાનું? આ કાયમ વિધવાયો કલ્પાત કરશે, આ અનાથ બાળકો કલ્પાત કરશે, આ રાજ ન કરે. અને તેથી એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. વાહે રો એમનો દીકરો મહેન્દ્ર, દીકરીનું નામ તો નથી પણ એનો દીકરો ને દીકરીએ બૌદ્ધ ધર્મ અપનાવેલો. આપણા ભારતમાં તો શું, પણ વિદેશમાં એવો બૌદ્ધ કોઈ ધર્મ નથી. બૌદ્ધ એટલે ઉપદેશ. એ કોઈ એવો ધર્મ, આ સત્યને જાણ માટે નીકળી ગયા છે. એ આપણે ગૌતમ બુદ્ધે કહેવી ને, એમનું નામ તો સિદ્ધાર્થ હતું. અને એ સિદ્ધાર્થ ને એક દીકરો રાહુલ હતો. અને
યશોદાનંદ બે ને પોતા મૂકીને નીકળી ગયેલા આ મૃત્યુ માટે મૃત્યુની ઉપર વિજય મેળવવા કે મૃત્યુ એવું છે જ નહીં. અને એ મૃત્યુ માથે વિજય મેળવી લીધો કે મરે છે શું પોતે મરે. તો આદિ અનાદિ અજર અમર ને અવિનાશી પોતે તો મરવાનો નથી તો મરે છે શું તો કે મરે છે આ મન 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 પછી રહેતું નથી એ મન જ સૂતા બની જાય આ તો મલિનતા છે મનની મલિનતા છે ત્યાં સુધી એ મન કહેવાય છે અને એનું એ મન જ્યારે સમજી જાય છે આ મનને જ સમજાવવાનું એ મન સૂતા બની જાય છે મન સુખ. આવું આ અદ્વૈત જ્ઞાન કહેવાય એ મન છે એ સૂતા બની જાય છે શુકર સૂતા શુકર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે સૂતા જ્યારે સારી બને સુઘડ બને એના ઘટમાં સાહેબ ભેટે છે આવી આ આત્મ જ્ઞાનની વાત છે છે સદગુરુ મહારાજની